કોઈ દેશમાં તમે જાઓ અને તમને કોઈ કહે કે તમને ભારતીય પાસપોર્ટની શું જરૂર, તમે તો અમારા જ દેશના નાગરિક છો તો? જી હા, આવું બન્યું છે, અને એ પણ ચીનમાં, જ્યાં અધિકારીઓએ એક મહિલાને કહ્યું કે તે ઈસ્ટ ચાઇનાથી છે, ન કે ભારતથી. સાંભળીને ચોંકી ગયા ને? દુનિયા સામે અમેરિકા પછી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનો દાવો કરનારા ચીનને એક ભારતીય નાગરિકની ઓળખ નક્કી કરવામાં 18 કલાક લાગી ગયા. અને માત્ર ચીનની એક શરમજનક હરકત તરીકે જોવું એ ખોટું હશે. આ તેની જૂની આદતોનો તાજેતરનો પુરાવો છે. શાંઘાઈ એરપોર્ટ પર બ્રિટનમાં રહેતી ભારતીય નાગરિક પેમ વાંગ થોંગડોક સાથે જે થયું એ ચીનના રાજકીય નકશાનું તાજું ઉદાહરણ છે. મહિલાને માત્ર એટલા માટે રોકી લેવામાં આવી કારણ કે તેમના ભારતીય પાસપોર્ટમાં જન્મસ્થળ તરીકે અરુણાચલ પ્રદેશ લખેલું હતું. અને ચીને પોતાનો જૂનો રાગ આલાપ્યો, અરુણાચલ તો ચીનનો ભાગ છે, તમારો પાસપોર્ટ માન્ય નથી. અને 18 કલાક અટકાયતમાં રાખીને તેમને પરેશાન કર્યા. અરે ભાઈ, પાસપોર્ટ તો ભારત સરકાર જારી કરે છે, ચીન નહીં. એક સાર્વભૌમ દેશને તેની સીમાઓ શીખવવાનો હક ચીનને કોણે આપ્યો? થોંગડોકને માત્ર 18 કલાક લોકઅપમાં રાખવામાં આવી. એટલું જ નહીં, ધમકી આપવામાં આવી કે પાસપોર્ટ ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેઓ નવી ટિકિટ ફક્ત ચાઇના ઈસ્ટર્ન એરલાઇન્સની જ ખરીદશે. એટલે કે ગેરકાયદેસર દબાણનું સસ્તું ષડયંત્ર. સદનસીબે ભારતીય વાણિજ્ય દૂતાવાસે દરમિયાનગીરી કરી અને તેમને સુરક્ષિત રવાના કરી શકાયા. મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની આપવીતી શેર કરી. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ ચીનની આ હરકત પર કડક પ્રહાર કર્યો. તેમણે એક્સ પર લખ્યું, હવે ચીન અરુણાચલના નાગરિકોના પાસપોર્ટને લઈને આવી હરકતો કરશે અને આપણે ચૂપ રહીશું. આ ભારત અને ભારતીય નાગરિકોનું અપમાન છે, કાર્યવાહી થવી જોઈએ. ચીન દાયકાઓથી આ જ રમત રમતું આવ્યું છે. ક્યારેક અરુણાચલ પર પાયા વગરના દાવા, ક્યારેક સ્ટેપલ્ડ વિઝા, ક્યારેક વિરોધ પ્રદર્શન. પણ હવે મામલો વધુ ગંભીર છે, કારણ કે આ સીધો ભારતીય નાગરિકની સાર્વભૌમ ઓળખ પર હુમલો છે. જણાવી દઈએ કે સ્ટેપલ વિઝા એટલે એવા વિઝા જે પાસપોર્ટ પર સીધી મોહર લગાવવાના બદલે અલગ અલગ કાગળના ટુકડા પર જારી કરવામાં આવે છે અને પછી તેને પાસપોર્ટ સાથે સ્ટેપલ કરી દેવાય છે. ચીન ભારતના અરુણાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના નાગરિકો સાથે સ્ટેપલ વિઝાના નાટક કરે છે, જેને લઈને સતત વિવાદ ચાલતો રહે છે. કારણ કે અરુણાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર ભારતના અભિન્ન અંગ છે. અંતમાં એ જ કહેવું છે કે ચીન સમજી લે કે અરુણાચલ પ્રદેશ ભારતનું હતું, ભારતનું છે અને ભારતનું જ રહેશે. કોઈ એરપોર્ટના કાઉન્ટર પાછળ બેઠેલો અધિકારી ભારતની સીમાઓ નક્કી નહીં કરી શકે. આ ઘટનાએ ફરી એકવાર ચીનની વિચારધારાને ખુલ્લી પાડી દીધી છે. નકશા બદલીને દુનિયા નથી બદલાતી, પણ દુનિયા જોઈ લે છે કે ચીન 21મી સદીમાં પણ 19મી સદીની રાજનીતિ રમી રહ્યું છે. She went on to say, Arunachal, not India, China. Your visa not acceptable. Your basically passport is invalid. Basically, didn't give me a straight answer. I said, where is the law? What rights have you got to hold me back here? It took about 18 hours for me to get out of Shanghai, and there was about 3 or 4 airline staff of China Eastern and about 2 other immigration officers, and all of them were basically speaking in their language and saying and pointing out and saying Arunachal, and laughing and calling it China, no India. We speak Shuddh Hindi, we don't understand sea of Chinese, we are all Indian. And I would just like to request the government of India to take strict actions against Chinese authorities and the government. I mean, we don't have any voting rights. We don't have any rights in China. We don't have any access to public funds in China. So we are obviously not part of that. We speak Shuddh Hindi. We don't understand sea of Chinese. We are all Indian. And I would just like to request the government of India to take strict actions against Chinese authorities and the government on such matters.